કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો ફરી પાછા આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 2 માં, અને ચેપ્ટર નંબર 2 નો આ લાસ્ટ ટોપિક છે આપણે રિવિઝન માટે. આજનો આપણો ટોપિક છે કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણની વાત કરશું. એક કેપેસિટર વિશે તો આપણે ઘણું બધું શીખ્યા. હવે જ્યારે ઘણા બધા કેપેસિટરો જોડેલા હોય તો એમાં બે રીતના જોડાણ શક્ય છે, એક શ્રેણી જોડાણ અને એક સમાંતર જોડાણ. સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણની વાત કરીએ તો ધારો કે અહીંયા 3 કેપેસિટર જે છે એ આવી રીતે જોડેલા છે બેટરી સાથે, બરાબર. હવે આ બેટરીનો ધન છેડો છે, આ ઋણ છેડો છે. આ 3 કેપેસિટર C1, C2 અને C3, બરાબર. તો આપણે એવું વિચારી શકીએ કે ભાઈ કેપેસિટરના ધન છેડામાંથી ચાર્જ જે છે, વિદ્યુત ભાર જે છે એ નીકળે છે. ધન છેડામાંથી વિદ્યુત ભાર પસાર થશે તો આ કેપેસિટરમાંથી પણ કેટલો પસાર થશે? Q. આમાંથી પણ કેટલો પસાર થશે? Q. આમાંથી પણ કેટલો પસાર થશે? Q. અને એ Q વિદ્યુત ભાર પાછો ઋણ છેડામાં આવી જશે. એટલે આવી રીતે આ પરિપથમાં વિદ્યુત ભાર ગતિ કરતો હશે. તો અહીંયા તમે જોઈ શકો કે દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુત ભાર જે છે એ કેવો છે? સમાન છે. તો જ્યારે કેપેસિટરોમાંથી પસાર થતો વિદ્યુત ભાર સમાન હોય ત્યારે એ કેપેસિટરો કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. અને શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય અને વોલ્ટેજ જે છે એ જુદા જુદા હોય, બરાબર. તો બેટરીના ટોટલ વોલ્ટેજ જે છે આપણે V કહીએ. તો V માંથી V1 આને મળે છે, V2 આને મળે છે અને V3 આને મળે. તો ત્રણેયના વોલ્ટેજનો હું સરવાળો કરું તો સીધી વાત છે કે મને ટોટલ વોલ્ટેજ મળશે V. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 લખી શકીએ. હવે V ના સ્થાને હું લખી શકું Q/C. V1 એટલે પહેલા કેપેસિટર માટે Q/C1, V2 એટલે Q/C2, V3 એટલે Q/C3. જ્યાં C જે છે એ શું બતાવે છે? સમતુલ્ય કેપેસિટન્સ બતાવે છે. સામે Q કેન્સલ થશે તો 1/C બરાબર શું આવશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો આવી રીતે જ્યારે પણ કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે આપણે સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્રથી મેળવી શકીએ. દાખલા તરીકે 4 કેપેસિટર છે તો હજી આ સૂત્ર 1/C4 સુધી આવશે. 2 જ કેપેસિટર હોય તો 1/C1 પ્લસ 1/C2 એવી રીતે લખી શકાય. એવી રીતે n કેપેસિટર હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/CN, બરાબર. એટલે આ સૂત્ર વાપરીને જ્યારે પણ કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય ત્યારે આપણે સમતુલ્ય કેપેસિટન્સ C જે છે એ ગોતી શકીએ છીએ. અને યાદ રાખજો મિત્રો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ કેવું મળે છે? લઘુત્તમ મળે છે. એટલે ઘણી વખત આપણને એમ પણ કહે કે આ કેપેસિટરો એવી રીતે જોડવામાં આવે છે કે જેથી સમતુલ્ય કેપેસિટન્સ લઘુત્તમ મળે. તો આપણે સમજી જવાનું કે કયા જોડાણની વાત થાય છે? શ્રેણી જોડાણની. તો આ શ્રેણી જોડાણ માટેનું આપણું જનરલ સૂત્ર છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું. ચાલો એવી જ રીતે આપણે સમાંતર જોડાણની વાત કરીએ તો એમાં પણ આપણે 3 કેપેસિટર જે છે એ લેશું સમજવા માટે. ચાલો આવી રીતે કંઈક પરિપથમાં 3 કેપેસિટર જે છે એ જોડેલા છે. આ બેટરીના વોલ્ટેજ V કહી દઈએ, આ C1, C2, C3. બેટરીના ધન છેડામાંથી Q ચાર્જને આપણે પસાર કરીએ એટલે Q અહીંયા આવશે તો અહીંયાથી 3 પાથ એને દેખાશે. ધારો કે C1 તરફ જે છે એ Q1 જાય છે, C2 તરફ Q2 જાય છે અને C3 તરફ Q3 જાય છે. ત્રણે અહીંયા ભેગા થશે, પાછો Q વિદ્યુત ભાર જે છે એ ઋણ છેડામાં આવી જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ત્રણેય કેપેસિટરમાં વિદ્યુત ભાર જે છે એનું વિભાજન થાય છે. એટલે જ્યારે પણ વિદ્યુત ભારના ભાગલા પડતા હોય ત્યારે એ કેપેસિટરો કયા જોડાણમાં કહેવાય? સમાંતર જોડાણમાં કહેવાય. એટલે સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર જુદો જુદો હશે
અને દરેક કેપેસિટરના વોલ્ટેજ જે છે એ સમાન હશે. તો બેટરીમાંથી નીકળતો કુલ વિદ્યુતભાર કેટલો છે? ક્યુ છે. બરાબર. હવે આ ક્યુ જે છે એ 3 ભાગમાં વહેંચાય છે, એટલે આ ત્રણેયનો હું સરવાળો કરું, Q1 પ્લસ Q2 પ્લસ Q3, એટલે મને ટોટલ ચાર્જ મળશે Q. હવે Q બરાબર શું લખી શકીએ? CV. Q1 એટલે પહેલા કેપેસિટર માટે C1V, એવી રીતે C2V, એવી જ રીતે C3V. VV કેન્સલ થશે તો C બરાબર શું થશે? C1 પ્લસ C2 પ્લસ C3. તો મિત્રો કેપેસિટરના સમાંતર જોડાણ માટે આ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર થઈ ગયું કે જેમાં સીધું સરળ છે, જેટલા કેપેસિટર હોય એમના કેપેસિટન્સનો શું થશે? સરવાળો. એટલે સરવાળો થાય છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેવું મળશે? મહત્તમ મળશે. જો n કેપેસિટર હોય તો એની માટે C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. એટલે કે જેટલા કેપેસિટર સમાંતર જોડાણમાં જોડેલા હોય તેમનો કેપેસિટન્સનો આવી રીતે સરવાળો કરીને આપણે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવી શકીએ છીએ. ચાલો, તો શ્રેણી અને સમાંતર બંને જોડાણની આપણે વાત કરી. આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું હશે અને રિવિઝન લેક્ચરમાં તમને મજા આવતી હશે. અહીંયા આપણું ચેપ્ટર 2નું રિવિઝન જે છે એ પૂર્ણ થાય છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે.